સતીશ ધામી વિરુદ્ધ વધુ એક પીડિત સામે આવ્યા છે અને ઋત્વિક દેસાઈ નામના પીડિત દ્વારા સતીશ ધામી નામના ભુવા વિરુદ્ધ કર્યા ગંભીર આક્ષેપો। જ્યારે સતીશ ધામીએ અમારી સાથે છેતરપિંડી કરી અમને વહેમમાં નાખી અમારું આર્થિક રીતે શોષણ કર્યું છે અને તાંત્રિક વિધિ દ્વારા ઘરમાં ચાલી રહેલા નાના મોટા પ્રોબ્લેમો દૂર કરવા જંગલમાં જવું પડશે કહી 30,000 રૂપિયાની જ્યારે માંગણી કરી હતી અને સતીશ ભુવા ઉર્ફે મામા દ્વારા મારા પરિવારનો માળો વેરવિખેર કરવામાં આવ્યો છે। તો સતીશ ભુવા પર મારા સાસુ અને જ્યારે પત્નીને અંધશ્રદ્ધા હતી તો સતીશ ભુવાએ મારી પત્ની અને બાળકોને દૂર કર્યા છે। સાથે મારી પત્નીનું બ્રેઇન વોશ કરી દેવામાં આવ્યું છે। મારી પત્ની મારા પર જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન માર્યાના ખોટા આરોપ લગાવે છે અને વધુમાં સતીશ ભુવાના કહેવાથી મારી પત્ની અને સાસરિયાઓ દ્વારા મારા ઉપર ભરણ પોષણનો પણ કેસ કરવામાં આવ્યો। જ્યારે અમારી મીડિયાના માધ્યમથી પોલીસ તંત્રને અપીલ છે કે અમને આ ઢોંગી જ્યારે સતીશ ભુવા ઉર્ફે મામાના ત્રાસથી છોડાવો અને મારા પરિવારને બરબાદ કરવામાં સતીશ ભુવો જવાબદાર છે। સાથે ગઈકાલે વિજ્ઞાન જાથા દ્વારા પણ સતીશ ભુવા વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ દ્વારા ઢોંગી સતીશ ભુવાની ધરપકડ કરી ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય દંપતી પાસેથી 24 લાખ રૂપિયાની આ પાખંડી સતીશ અને ભુવા દ્વારા કરવામાં આવી હતી છેતરપિંડી। જ્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય દંપતીના પરિવારમાં ચાલતા ગૃહકલેશના સમાધાન માટે કટકે સતીશ ભુવા દ્વારા પડાવવામાં આવ્યા હતા 24 લાખ રૂપિયા। મેં એને પહેલા તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલા તો હા કરી, પછી મેં અમારું ઘરેણું મકાન લીધું, એના પૈસા આડાવડા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું હતું। ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025 રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાઉં। ત્યારબાદ એને મને સીધું કાંઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કંઈ રાખવું નથી અને આભાર, તમે મને પૈસાનું કીધું। હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ માંડતી, આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી હતી, જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી। ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું। ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરેણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે, કે હજી વધારે વસ્તુ આ બધી બનશે, કે હજી તો આ બધું ટ્રેલર છે। ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી, કોઈ મને જવાબ આપ્યો નહીં વ્યવસ્થિત રીતે, મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા। ત્યારબાદ મેં મારા છોકરાનો 3 મંથનો થયો। ત્યારબાદ મને મારા છોકરાને નથી મળવા દેતા, મારા છોકરાને જોવા પણ નથી દેતા। આજે મારો છોકરો 1.5 વર્ષનો થઈ ગયો છે, હજી મેં મારા છોકરાને જોયો નથી, કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી। હું કંટાળી ગયો છું આ લાઈફથી। હું ઘણી વાર સુસાઇડ કરવાની મને મગજમાં બહુ સુસાઇડ કરવાના વિચાર આવતા, પણ મને બસ એ જ વસ્તુ હતી કે જો મારો છોકરો એની પાસે રહેશે તો મારો છોકરાની જિંદગી હેરાન થઈ જશે। મેં છોકરો જોવા જ નથી દેતા। છેલ્લે 3 મહિનાનો હતો ત્યારે મેં છોકરાને જોયો હતો, અત્યારે 1.5 વર્ષનો થઈ ગયો। કેવો લાગે છે, કેવો દેખાય છે, કઈ ખબર નથી પડતી। આ સતીશ ધામી છે એ શું કામ કરે છે અને કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યો? એ મારા સાસુના કંઈક રિલેટિવ છે, એ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો, ત્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યા। ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું કે આ માણસ મને ઠીક નથી લાગતો, આ આપણું કારણ વગર છૂટું કરાવશે। ત્યારે મારી ઘરવાળીએ એમ પણ કીધું હતું કે આપણને બેને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે બે સુખી જીવન લાઈફ જીવી છીએ, તો આપણને બેને શું કામ આપણું છૂટું થાય એમ। અત્યારે મારો આખું ઘર પરિવારનો મારો માળો વીખી નાખ્યો છે આ સતીશ ધામીએ। 20 વર્ષ પછી મારા ઘરમાં નાના છોકરાનો અવાજ આવતો હતો, એ પણ બંધ થઈ ગયો છે। મારો માળો સાવ વીખી નાખ્યો છે, હું હેરાન થઈ ગયો છું। કેટલા રૂપિયાની માંગણી કરી? પેલા મારી પાસે 30,000 રૂપિયાની માંગ કરી હતી, પછી મેં 2 મહિના મેં એને એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું, મારી પાસે પૈસા નથી, હું જમા કરીને આપીશ, એવી રીતે મેં ખાલી એને કીધું હતું। ત્યારબાદ મેં પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી। મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણાનું એવું કીધું કે અમને ઘરેણા આપો એમ। મારી પાસે ચેટ છે અને પુરાવા પણ છે। તમે પોલીસ ફરિયાદ દાખલ કરશો એના વિરુદ્ધ? હા, હું કરીશ। ખાસ વોટ્સઅપ ચેટ છે એમાં તમારા પત્ની યારે શું એમને ચર્ચાઓ કરી છે?
મારી પત્નીને મેસેજ કરેલા હતા, અમુક મેસેજ એને ડિલીટ પણ કરેલા હતા. મેં જોયું ત્યાં બધું અડધું ડિલીટ કરેલું હતું અને બધી વાત કરેલી હતી. મારી ઘરવાળીને એમ કહેતા કે ઋત્વિક તમને, મારું નામ ઋત્વિક છે, ઋત્વિક તમને 2027માં દગો આપશે, તને હેરાન કરી નાખશે. વિધિ કરવા માટે કેટલા રૂપિયા માંગ્યા હતા? વિધિ કરવા માટે હેરાન કરતા હતા. મારી પાસે 30,000 રૂપિયા માંગતા અને રોજ ફોન કરતા. એકવાર મને એને કંઈક વિલા છે ન્યારી ડેમ પાસે, ત્યાં પણ મને બોલાવેલો.